નમસ્તે મિત્રો, આજે મારે તમને એવા સંત વિશે વાત કરવાની છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત કરાવે એવી મહાન વિભૂતિ છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ એ રંગોળાથી 6 કિલોમીટરના અંતર પર આવેલું છે, જ્યાં કાળુ બાપુ બિરાજમાન છે. ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે. બાપુનો નિયમ છે કે ભૂખ્યાને રોટલો આપવો. મિત્રો, આજે હડમતિયા અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. પૂજ્ય બાપુએ સત્તાધારના પાડા પીરની પણ ઘણા વર્ષો સુધી સેવા કરેલી છે અને રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હડમતિયા મુનિ બાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા હતા. એ પછી બાપુએ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ પણ મૂક્યો નથી અને સતત રામના નામનો જાપ કરે છે. ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને જ્યારે સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં હડમતિયા આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવાર પ્રસાદની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે. અનેક ગામોના ગામધુવાડા પણ એક સાથે બંધ કરાવે છે. દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઈને આવે છે અને બાપુના આશીર્વાદથી દરેકના કામ પણ થાય છે. મિત્રો, આ કળિયુગમાં આવા સંતો ભાગ્યે જ હોય છે. પૂજ્ય બાપુ પોતે કંતાના વસ્ત્ર જ પહેરે છે. આશ્રમમાં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ હોય છે અને ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે. પૂજ્ય મોરારી બાપુ, ભારતી બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આ આશ્રમમાં આવી ચૂક્યા છે. આશ્રમમાં શામળા બાપા અને મુનિ બાપાની કૃપા અવિરત છે. તેમનું ભવ્ય દેવળ પણ ત્યાં છે. આ સમયમાં ભાગ્યમાં હોય તો જ આવા સંતના દર્શન થાય છે. પૂજ્ય કાળુ બાપુને આ સમયમાં ખરા સંત કહેવાય છે. કોઈ આધુનિક સગવડનો પૂજ્ય બાપુ ક્યારેય લાભ લેતા નથી. જેમ કે ગાડી કે મોબાઈલ આવી કોઈ સુવિધાનો બાપુ ઉપયોગ કરતા નથી. આશ્રમની બહાર પણ નીકળતા નથી. કાળુ બાપુ તો બસ રામના નામના સહારે જ આ જગતનું કલ્યાણ કરે છે. જય હો આવા સંતોની.